जय स्वामीनारायण मित्रों, आज આપણે આવી પહોંચ્યા છીએ સૂર્ય મંદિર શનિદેવ મંદિર કુંડરધામ ખાતે। મિત્રો, ગયા ભાગમાં આપણે સારંગપુર જવાના માર્ગમાં આવેલા શ્રી સ્વામિનારાયણ કુંડરધામ મંદિરની મુલાકાત લીધી હતી। જો તમે હજુ સુધી તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હવે આપણે તેનાથી આગળ આવેલા આ સુંદર પવિત્ર ધામની મુલાકાત લઈશું। મંદિરમાં પ્રવેશતા જ હનુમાનજીની ખૂબ વિશાળ પ્રતિમા જોવા મળે છે। परिसરમાં अनेक देवी देवताओं सुंदर मंदिरों आवेला छे, जेना दर्शन करीने भक्तों ने एक अलग अनुभव थाय छे। आगळ वधता ज एक खूब ज सुंदर दृश्य जोवा मळे छे, जेमां केवट श्री राम, माता सीता अने लक्ष्मणजीने पोतानी नावमां बेसाडीने नदी पार करावी रह्या छे। त्यारबाद આપણે પહોંચી ગયા છીએ કુંડલેશ્વર મહાદેવ મંદિર ખાતે। મંદિરના પ્રવેશ દ્વારે ભગવાન શિવના પરમ ભક્ત નંદીની પ્રતિમા છે। મંદિરમાં પ્રવેશતા જ 111 શિવલિંગના દિવ્ય દર્શન થાય છે। સમગ્ર મંદિરનું વાતાવરણ અત્યંત શાંત, પવિત્ર અને શિવમય અનુભવાય છે। અહીં દર્શન કરીને ભક્તો ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। આગળ આવેલું છે શ્રી રવિ રાંદલ પ્રસન્ન મંદિર, જેને ઘણા ભક્તો સૂર્યનારાયણ મંદિર તરીકે પણ ઓળખે છે। અહીં ભગવાન સૂર્યનારાયણ તથા તેમની શક્તિ સ્વરૂપ રાંદલ માતા વિરાજમાન છે। અહીંથી આગળ વધતા જ ફરી એકવાર ભગવાન હનુમાનજીની ભવ્ય પ્રતિમાના દર્શન થાય છે, જે સમગ્ર પરિસરની સુંદરતામાં વધારો કરે છે। તે ખૂબ આકર્ષિત કરે છે આ પવિત્ર સ્થળને। હવે આપણે પહોંચી ગયા છીએ જય શ્રી શનિદેવ મંદિર ખાતે। હિન્દુ ધર્મમાં ભગવાન શનિને કર્મફળના દેવતા અને ન્યાયના દેવ તરીકે માનવામાં આવે છે। એવી માન્યતા છે કે તેઓ દરેક વ્યક્તિને તેના સારા અને ખરાબ કર્મો પ્રમાણે યોગ્ય ફળ આપે છે। ભગવાન શનિદેવ સૂર્યનારાયણ અને છાયા માત્રાના પુત્ર છે। તેમનું વાહન કાગડો માનવામાં આવે છે અને તેઓ ન્યાય, સ્થિત તથા કર્મના સિદ્ધાંતનું પ્રતીક છે। શનિવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે છે। ભગવાન શનિને સરસોનું તેલ, કાળા તલ, શ્રીફળ તથા અન્ય પૂજાની સામગ્રીઓ અર્પણ કરવાની પરંપરા છે, જેની વ્યવસ્થા મંદિર પરિસરમાં જ ઉપલબ્ધ છે। આ મંદિરની એક વિશેષ પરંપરા છે કે મહિલાઓ ગર્ભગૃહમાં પ્રવેશ કરતી નથી અને બહારથી જ દર્શન કરે છે। આ સમગ્ર પરિસરમાં ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે। જો તમે સારંગપુરની યાત્રા પર આવો તો રસ્તામાં આવેલું આ સૂર્ય મંદિર, શનિદેવ મંદિર, કુંડરધામ પર અવશ્ય નિહાળજો। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। આશા રાખું છું કે તમને આ પવિત્ર સ્થળની મુલાકાત જરૂર પસંદ આવી હશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્ર અને પરિવારજનો સાથે શેર કરો અને આવી ધાર્મિક તથા પ્રવાસની સુંદર યાત્રાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। આગામી ભાગમાં આપણે વિશ્વના વિખ્યાત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના પવિત્ર ધામ સારંગપુરની દિવ્ય યાત્રા કરીશું। તેથી આગામી વિડીયો જોવાનું બિલકુલ ભૂલતા નહીં। ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, ખુશ રહો અને ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે એવી પ્રાર્થના છે। જય સ્વામિનારાયણ।